શું મિત્રો તમને ખબર છે આંકડો ઠંડા વાતાવરણ રાખે છે તો જાણવાની છે આંકડા વિશે માહિતી તો બનાવી રહેજો વ્લોગમાં મિત્રો। હેલો મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા ખુશ જશો। તો આજે આપણે પાછું જવાનું છે ભૂતનાથ મંદિરે, અને જે અમુક વનસ્પતિ નાના છોડવા રહી ગયા છે જે આપણે વિધિમાં અમુક કાર્યમાં પણ ઉપયોગી છે અને તેની ઉપયોગિતા છે, તો એને વિશે જાણવાનું છે। તો બનાવી રહેજો વ્લોગમાં, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો। તો ચલો મિત્રો, ચલો જઈએ। તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે અહીંયા જય મેડીમાં અને જય મોગલમાં। અમે રોડ ઉપર ચડી ગયા છે। તો મિત્રો આ છે આંકડો, આનું વૈજ્ઞાનિક નામ છે કેલોટ્રિયા ઝાયઝેન્ટા। બહુ અઘરું નામ છે પણ આની ઉપયોગિતા ખૂબ છે। બધે સુખ થતો અને વડના જેવા પણ જાડા પાન જેવો હોય છે, અને તેના જાંબુડી તથા સફેદ એમ બે ફૂલડા આવે છે જો આવા મિત્રો। અને સુકાઈ જાય ત્યારે રૂ પણ નીકળે છે અને તે ઉપયોગમાં પણ લેવામાં આવે છે મિત્રો। શરીરની વેદના ઉપર બાહ્ય ઉપચાર તરીકે પણ આનો ઉપયોગી થાય છે, અને આનું દૂધ ચોપડવાથી પણ ફાયદો થાય છે મિત્રો। આંકડાના પત્તાને દિવેલ ચોપડી ગરમ કરી શેક કરવામાં આવે છે મિત્રો। અને આંકડામાં ફૂલને માટલામાં પાથરી ઉપર અજમો સિંધવ ભરાવી, પછી ફૂલ પથરી અને અજમો સિંધવ પાસો ભરી એમ આ પ્રકારે આખું માટલું ભરી દેવાનું, અને ઢાંકણ ઢાંકી કપડું માથેથી સીવી દઈ અને માટલાની ઉપર અને નીચે ચારે બાજુ સાણાનો તાપ કરો, અને ઠંડુ થાય ત્યારે આ માટલું ખોલી તેમાંથી જે ફૂલનો આખો ગથ્થો મળે અને એને વાટી લેવીને, એટલે આપણે જે ઝાડા હોય ગેસ અથવા ખાંસી તેમાં ખૂબ ઉપયોગી છે, અને દમ વગેરે પણ સારો લાભ થાય છે। તો આંકડો વાતાવરણને ઠંડુ પણ રાખે છે, તે કુદરતી એસી ગણાય છે। જમીન તથા હવામાં ભેજવાળું અને ઠંડુ વાતાવરણ હોય છે। તો મિત્રો આપણે એની એટલી જ માહિતી ખબર હોય, તમને આની વિશે કાંઈ માહિતી ખબર હોય તો જરા કમેન્ટ કરજો। તો આવી રીતના ખુલ્લી જગ્યામાં ઉગી નીકળશે જો આ આંકડો। આના સફેદ ફૂલ અને લાલ ફૂલ પણ આવે છે, અને આને હનુમાનદાની માળા બનાવવામાં પણ ઉપયોગી થાય છે, આ વિધિમાં પણ ઉપયોગી થાય છે। તો જરૂર મિત્રો કમેન્ટ કરજો। આપણે માહિતીવાળો બ્લોગ પાછો લેવા છે, ઘણા બધાની કોમેન્ટ આવી હતી એટલે। તો જો મિત્રો આવી રીતના ઓળખી શકાય છે। તો પ્લીઝ મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। કોઈ સબસ્ક્રાઈબ કરતું જ નથી મિત્રો, તો સબસ્ક્રાઈબ કરતા રહીજો મિત્રો। તો આવા નવા આપણે વિડીયો તમને મળતા રહે મિત્રો। તો આની માહિતી આપણે એટલી જ ખબર છે, તમને આની વિશે કંઈ ખબર હોય તો જરા કોમેન્ટ કરી દેજો। બાકી હવે મળશું નવા વ્લોગમાં, તબ તક કે લીએ જય મહાકાલ મિત્રો।